માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને તો આજનો વ્લોગ હે ને અટાણ સ્ટાર્ટ કર્યો ને સીધો આણંદથી કર્યો હે અટાણે હું આણંદ હોઉં કાલે અમે હે ને આણંદ આવ્યા હતા મેં કીધું હાલો આજે અટાણ હે ને થોડો વ્લોગ બનાવી લઉં તો જો ટાઈમ નહોતો ને એટલે નહોતો બનાવ્યો વ્લોગ મેં કીધું હાલો આજે અટાણે બનાવી તા લઉં થોડોક વ્લોગ આ મકાન હે અમારા હે ને ભાઈના મોટા બાપાનો છોકરો હે ને જોઈએ હમણાં 2 મહિના પહેલાં ને આણંદ આવ્યો હોય જો અહીંયા બધા ઘૂમરો મારવા આવ્યા અમે ભવદીપ ને બધા આવ્યા આ બધી ભેહું હે ને એની હે અને જો તબીલા બાર અત્યારે બાંધી દીધી હે અટાણે કંઈક વાગ્યા હે 6:30 જેવું થયું હે જો અટાણે બધીને બાયણે બાંધી દીધું અને અડધી જો બેહી એ ગયું ભેહું દોવાતી જાય ને એવી રીતના બાયણે બંધાતી જાય જો આજ તા હે ને મીએ 3-4 ભેહું દોવરાવી દીધું હે અમને અમે વાં દોતા હોય તે આવડે હે ભેહું વાંધો નથી પણ 3-4 જો જે બેગ દોવા દે મને એ દોવરાવ્યું અને પછી જો બધી બાયણે બાંધીને હજી દોવાનું ચાલુ છે એ જો બેગ હજી અંદર રહ્યું એને દોવાની બાકી છે ને જોઈએ હજી તબીલામાં હે દોવાઈ જાય ને પછી એને ઓલી સાઈડ બાંધે અડધીને આ સાઈડની વ્યૂ હે ને બધી હે ને જો આ સાઈડ બંધાય ને ઓલી સાઈડની વ્યૂ હે ને બધી ઓલી બાજુ બંધાય અને જો અહીંયા હે એનું તુવેર્યું અહીંયા હે ને બધું હે આમાં ભેગું અને ઓલી સાઈડ હે નીમ થોડીક હે એટલે જો તને હે ને સુમાહાનો આગો કરે ને ત્યાં થાય ન કરે ને એટલું જડે નહીં સુમાહામાં હે ને આમાં હે ને અડધું જાજુ તો હે ને સુમાહા હાટું થઈને આગો કરેલો હોય આ તો વિડીયોમાં જો એવડોક લાગે એને બાકી બહુ જબરો ઢગલો હે આમ તો આપણે પૂગી ન હગી માથે માંડ ચડાય એવડો ઢેગલો હે ને આમે એવડો પગતો ને ઊંચો ને જબરો હે ઢેગલો એટલે સુમાહાનો આગો કરે ને ત્યાં થાય કેમ કે પછી બહુ એટલું જડે નહીં જડતો હે તો પલ્લેરું નોરી આવે કરે તો સુમાહામાં પછી એટલે એને અટાણથી જો આગો કરીએ અને એને આ બાજુ જો બધી ભીહું બંધાઈ ગયું અને રૂંઢે નાખી દીધું હતું જો બધી ભીહું ત્યાં કાઢી લીધું દોવા બેહેને પહેલાં હે ને 1-1.5 કલાક પહેલાં હે ને ભેહું નાખી દઈએ અને કુંડિયા હોય તે જો પાણી પી લઈએ એટલે વાંધો ના આવે કંઈ હમણાં 2 મહિના પહેલાં જ આવ્યો હે મૈયારે તો જે આ બધું હે ને બનાવ્યું હતું હે તો 2 રૂમ હે અને આ રીતની કંઈક એને ઓહરી ઉતારેલી હે અને હે ને આમાં બાંબુથી બધું હે જો મકાન હે પતરાવાળા હે પણ હે ને ઉપર તો બધે હે ને જો આમાં બાંબુ નાખેલા હે છાલપત્રી ને નેટ ને જો આવું બધું નેટ ને એવું બધું નાખેલું તબીલામાં એવું જ છે અને અહીંયા હે ને પતરા નાખે પણ હે ને અહીંયા ગરમી બહુ પડે ગામડે પડે ને એનાથી જાજી ગરમી છે ને અહીંયા અટાણે 6 વાગ્યા ને 6:30 થયા ને તો અટાણે જરાય પવન નંબરે ને ફૂલ ગરમી થાય એટલે વાં કરતાં અહીં ગરમી વધારે ને પતરા તો હે ને તડકાના તપે બહુ એ વાટું થઈને જો આવી રીતના કર્યું બંબુ નાખીને માથે નેટ છાલપત્રી પછી એની માથે જો આ નીણના પૂરા આ રીતના પછી નીણ નાખેલી છે અને પછી એને પાણીથી પ્રેશર મારીને થોડુંક પલાર દે તો વાંધો ના આવે નકર તો અહીં ભેહું નહીં એટલે બફારો વરે આપણે વળે ને એનાથી ભેહું ને ડબલ વરે એટલે હે ને પછી બધું જોવું પડે એટલે એને આવી રીતના કરી નાખ્યું આમાં આમ વાંધો ના આવે એટલે ફક્ત સુમાહામાં પાણી ના પડે પણ હજી તો 2 મહિનાથી આવ્યા ને એટલે પછી હવે ખબર પડે સુમાહામાં ખબર પડશે કેવું પાણી પડે કે કેવો ગારો થાય અહીંયા એટલે હવે ને એ જોવાનું રહે પછી જે આ તબીલો હે ને અમારા ભરતા ભાઈનો ને એનો હે તબીલો તો જે વાહે ઉકેડો હે એનો હે ને હમણાં કાલ કે પરમદી છે ને લગભગ આવ્યા હતા ખાતરવાળા તો જો એ ખાતર ભરી ગયા હે અને અહીંયા તો હે ને ખાતર હાવ સસ્તું 1000 રૂપિયાની ટોલી વાં તો આપણે હે ને 4000 માંડ ટોલી ઘરે પૂગે ભરાવીને કદાચ કરીને તો 4000 જ પૂગતી નહીં હોય 4000 કાં 42 એવી રીતના જોતા હોય એટલે અહીં ખાતર બહુ સસ્તું છે પણ અહીંથી વાં લઈ આવી પણ અહીંયા ભાડું બહુ મોંઘું પડે એ વાંધો આવે નકર અહીંયા તો પ્યોર છાણ હોય જરાય હે ને ડુસા જેવું કંઈ ના હોય ને ઓગેટ કે કંઈ એકદમ પ્યોર ખાતર પોદરા જ હોય ખાલી એમાં પણ એટલે હે ને અહીંથી વાં ગામડે પુગાય મેં ભાડું બહુ પડી જાય નકર હે ને આ હેલવું પડે અહીંયા કંઈ હે ને ખાતરના ભાવે જ નંબરે હાવ સસ્તું ખાતર 1000 રૂપિયાની ટોલી તો શું કહેવાય ઓલી તો 4000ની લઈને કરતાં તો આ સસ્તું કહેવાય પણ હે ને ભાડું બહુ મોંઘું પડે ને એટલે હે ને વાં પુગાડાય નહીં ડમ્ફરી ભરાવી એટલે એનું ભાડું તો બહુ ભરે તો જે વાં હે ને એ આંબલી છે ખાટ એમલી આવે ને બખાઈ એમલી કહેવાય લગભગ કાંઈ એ એમાં કાતરા આવે બહુ જ ના પણ હે ને વાંદરા બહુ રહેવા ના દે ને અહીંયા હે ને વાંદરા બહુ આવે જોકે નીચે ઓછા ઉતરે પણ એના વંડા માથે ને તો બહુ જ ના હોય કદાચ કંઈક વસ્તુ આમળી હૂકવી હોય ને તો આવે નકર એને હેઠા ના ઉતરે પણ વંડામાં તો એના કાતરાથી બહુ જ ના ખાય જો એ કાતરા ઉપર એને આંબલી માથે હોય જ હવાના પોરમાં વધારે આવે અટાણે એટલા ના આવે જો અહીંયા હે બુલેટ ટ્રેનના પાટા હજી લગભગ બુલેટ ટ્રેન હે ચાલુ નથી થયું હજી થોડા જાજુ એવું કામ હાલે બાકી આ વિડીયોમાં ને હા ઝીણકુક લાગે બાકી રિયલમાં જોઉં ને તો બહુ મોટું જબર જોતા આ તો રોગવા અહીંથી ને કેમેરામાં એવું લાગતું હોય કે આ તો હે ઝીણકુક પણ એને બહુ મોટું છે જેની બાજુમાં જ છે અહીંથી ઉપરથી હવે અહીંથી નીકળીએ કામ પૂરું થઈ જાય ને પછી માથે જ જાય ને અહીંથી દેખા હે અહીં થોડીક નીણ એડી ને હજી લગભગ થોડા જાજી એવી લે હે કદાચ ડુસાને એકાદી ગાડી કદાચ લેવી પડે તો બાકી અવારે જાજી મૈયારે આવ્યા ને એટલે એટલો અનુભવ ના હોય કે કેટલું ડુસો જોતો હોય કેટલીક નીણ જોતી હોય એટલે હવે બધું હે ને ધીરે ધીરે બધું સેટ થાય છે અહીંયા
વાય વાય આવી રીતના આમાં સાઈડમાં હે પતરા પડેલા આવી રીતના જોઈએ વધારે પૂરતું અહીંયા અને અહીંયા હે ને ધૂળ કરતા હે ને રેતવો વધારે હોય એને રેતવો કહેવાય ગારો થાય પણ હે ને આમ પાછો સુકાઈ જાય તાત્કાલિકમાં બહુ વાર ના લાગે સુકાતા જઈ રહ્યા ભવદીપ જો લઈને આવ્યો કંધારો મૂકી દે તો જે આ રીતનો કંઈક તબીલો છે અને તો જે અહીંયા એરિયા કુંડિયા જો ભીહું જો ગમે તે પાણી પીએ ભીહું પાણી પી લે અને અહીંયા ગમે છે તે જે ખાવું હોય તે ભીહું ખાઈ લઈએ જો આ રીતનું બધું હે અહીંયા આમ તો વાંધો નથી રહેવાની મજા આવે એવું હે જો આ બાજુ બધી ભીહું બાયણે બંધાઈ ગયું અને અડધી ઓલી સાઈડ બાંધ્યું છે અને જે આ બાજુ હે નેટ આવી રીતના હે ને આડા બાંધી દીધા હે અને ભેહુંને તડકો ના આવે નકર આંબળી ઓરી બાંધી હોય ને ભેહુંને ને આમથી તડકો બહુ આવે એટલે જ્યાં નેટ બાંધી દે ને તપ ઓછો લાગે ન કરતાં ભીહું હા હફે રે એટલો તપ આવે અમે હે ને રહેવાની મજા છે કેમ કે હે ને અહીંયા ચારી કોરા વિન્ડો પેક છે જો વાં ગેટ એરિયો બાકી હે ને આમ જો ચારી કોરા ફરતે હે ને વિન્ડો પેક છે જો આ બાજુ પાછો વિન્ડો પેક એટલે એ વાંધો ન રે ડેલો બંધ કરી દે એટલે ભટકાઈ ઉપાડી નહીં કોઈ આવે જ નહીં એટલે જો ઓલો તબીલો હે ને એ મારા હે ને બીજા મોટા બાપા હે ને એનો છોકરો આવ્યો હે મયારે એનો હે અને અહીંયા મૈયારે આવ્યા ને પહેલાં મહિનો દી પહેલાં હે ને એ આવ્યા હતા ને અડીને જ રહીએ જો આટલો જ ગેપ અહીંયા કામ કરતા હોય એ ઓલા જોઈને ઓલા કામ કરતા હોય ને આ જોઈએ એટલે હા ને આમ વાંધો નમરે કદાચ એકલા હોય ને તો હે ને એ બીક ના રહીએ કહેવાય અને અમે વિન્ડો રહ્યો એટલે હે ને પેક વિન્ડો હોય એટલે હું મેં બીક ન લાગે એટલી પણ હે ને આમાં અડીને રહ્યા ને એટલે વાંધો નમરે જો અહીંયા ડુસાન ઢગલો એનો ને વાં તો બીલો ને ત્યાં એના મકાન એરિયા ત્યાં જ રહેવાનું એટલે હે ને આમ કંઈ વાંધો નથી બેન રહેવાની મજા હે પોટ કવડો હે જો આમ નમ હજી જો કવડો પોટ છે હજી એટલી ભેહું માંધી તો હજી કેટલી પકતાણ વધે હજી તો આમાં 50 ભેહું આરામથી માઈ જાય હજી વધારવી હોય ને તો એટલે એ કંઈ વાંધો નથી કે હાકર પડે એવું ભેહું વધારવાનું કામ હે હજી તો 3-4 મહિના આવ્યા ને તો 3-4 ભેહું લઈ લીધી હે હજી તો આગળ જેમ જેમ જાય ને એમ પછી ભેહું વધતી જાય ને લેતા જાય બધા એમ ભેહું હોય ને બધા લેતા હજી એક ભીં દોવાનું બાકી છે ને જોઈએ અમારે ભટતભાઈ જાય છે ભીં દોવા એ એક જ રહી હે લાગણી જો એ દોઈ લે ને પછી હે ને એને બહાર બાંધે હું આ તુવેર્યું છે ને જો અમારા કરણભાઈનું ને એનું છે તો જો એ હમણાં મયારે આવ્યા ને એને થોડોક ટાઈમ થયો છે વીરોભાઈને આવ્યો ને પહેલાં એ આવ્યા હતા મહિનો દી જો એની છે તો જો સુમા હાટું છે ને એની જો તુવેરિયાનો છે ને આગો કરી લીધો છે પછી કંઈ નક્કી ના થાય એટલે જો કાનભાઈનું અહીંયા આવ્યું એટલે વીરાભાઈનું ઓલી સાઈડ આવ્યું એટલે આમ વાંધો નંબરે જો અહીંયા ભેહું દોતા હોય તો એ ઓલા જોઈ ને ઓલા ભેહું દઈને તો આ જોઈ એટલે એ વાંધો નંબરે જરાય ને કામકાજ હોય ને તો અહીંથી આમને મળે પટ્ટી હોય જો છોકરા બધા આમને જ હોય વાં જાય થોડીક અહીંયા બેસે વળી અહીંયા આવે એવી રીતના જ કરે એટલે એ છે ને કાંઈ મજા આવે જો અડીને જ બધા રહ્યા ને એટલે ને અમે બધા છે ને ત્યાં રોગા આટા જ મારી જો ભેહું દોવાની હતી દોઈ દીધી તો પેલો થોડા જાજુ એવો વાર દીધો એટલે થોડું જાજુ કામ કરી દીધું હે હવે જે અમને ભેહું દોવા નથી દીધી ને એ બધા એ દોય છે જો કાનભાઈને ને ગા હે તો ગાય જો હમણાં અહીંયા મયારે આવ્યા ને તો હે ને વેણી એને આવ્યો છે વાછડો તો જો એ વાછડો હે ને વાછડો વાં બાંધ્યો છે એટલે આ તબીલાની આ સાઈડની જે ભેહું હોય ને બધી જો આ બાજુ આવી ગયું અને ઓલી સાઈડની છે ને આ બાંધી ગયું એટલે એ વાંધો નંબરે અહીંયા આમ ખીલા બદલાવી જાય નકર એકને એક ખીલા બંધ રહીએ તો ભેહું ને એના મજા એના કચકા ને એવું જ કરે એટલે એને ખીલા ફરી જાય ને તો હજી એટલો વાંધો ના પાછી સવારે હે ને દવા ટાણે હે ને પાછી અંદર લઈ લે હે સવારે ઉઠે ને ત્યાં મેં બધી ભેહું અંદર બાંધી અને પછી દોઈ ને અટાણ જો રૂંઢા હે તે અટાણ જેટલી દોઈ ગઈ એટલી બધી જો બહાર બંધાતી જાય એવી રીતના થાય અહીંયા આખો વિન્ડો હે ને આમ પેક હે વાં સુધી મેં દેખાડ્યો તો ત્યાં સુધીનો એમાં હે ને 2 તબીલા હે કાનભાઈનો ને એક વીરાભાઈનો અને વચાર બધે જગ્યા હે આ સાઈડે જો થોડીક જગ્યા હેરી ઓલી સાઈડ ને વાં ને બાજુ બધા એમ જગ્યા જ છે વાંધો નથી કંઈ હાકર પડે એમ નથી તો જો અહીંયા હે ને થોડા જાજુ એવું હે ને વાવી દીધું છે બકાલું જો અહીંયા હે ને ગુવાર ને એવું બધું હે મરચીની અને આ બાજુ છે ભીંડા ને ટમેટી ને હજી તો આ વેલો હે સીબડાનો ગિલકાનો એટલે એવું બધું છે થોડા જાજુ એવું બકાલું હાયલું રહે આપણે વેચાતું લેવું ન પડે એટલે જો કેવું મસ્તીનું બકાલું થઈ ગયું અને એને અહીંયા પાણીની તો હે ને આ બોર છે ઘટે જ નહીં પાણી 30-40 ફૂટે થાય ને ફૂલ પાણી આવે એટલે આ બધા પાણીનો જેટલો બગાડ કરે એ જોતા તેમ થાય બહુ પાણી છે ફૂલ પાણી છે જો કે હાવ એવો બગાડ નહીં પણ આમ વાંધો ના આવે થોડા જાજુ વાપરીને પાણી તો લોભ નંબરે કાંઈ પાણી ઘટીએ તો નહીં આવે તો એક બે બોર હે જઈને જતો એને મોટર ચાલુ કરી લેવાની ટાંકા જઈને થઈ રહી તે મોટર ચાલુ કરી લેવાની એટલે કંઈ વાંધો ન મળે જો ટાંકા એરિયા અને કુંડિયામાં હે ને એમાં પાણી બસ વયું જાય અને ટાંકો પછી મોટર ચાલુ કરી મૂકે ને તે ટાંકો ભરાઈ જાય તો જે આ હે વાછડો તો કેવો મસ્તીનો હોય મસ્તીનો વાછડો અહીંયા મૈયારે આવ્યા ને તીકેણી હે ને ગા વેણી હતી
તો જો આ બધી ભીવું છે ને દોવાઈ ગયું છે એટલે જો અહીં બાંધી દીધું છે અને જો આપણે ઉર્મિલાબેન છે ને તબીલો વારી અને પોતરા જો ભેગા કરી મીકા હે બધા અને હવે હે ને વહિંદા નાખવાનું ટાણું એક વાર દોવા બેઠા ને પહેલાં નાખી દીધા હે હવે આ પાછા ભેહું પોતરા કર્યા હોય ને બધા પાછા ઉકળે નાખવાના એટલે હવે જો આપણે ભેહું દોવાઈ જાય ને એટલે પછી બહુ એવું કામ નહીં હોય અને હજી ચૂલાનું કરવાનું થોડીક એવી વાર હે તો હે ને વહિંદા નાખી દે હે અહીંયા હે નીણ હજી તો ખડકવાની બાકી છે જો ઉભળીને એ રહ્યું એટલે પછી એને જઈ વેરું આમ તો હે ને ભેહુંનું કરીને પછી થોડીક વાર ટાઈમ મળે ને એવી રીતના કામ કરવાનું હોય આમાં એમાંય કોઈક અમારે જ્યાં બે વારા ભૂટકી જાય તો એનું બધાનું કામનું આરા થાય એટલે હે ને જે ટાઈમ થોડો એવો મળતો હોય ને ત્યાં જો બધું ફડકે કરે એટલે આમ વાંધો ન મળે જો હવે અત્યારે કરણભાઈ અમારા ને ભેહું માટે પૂરા લઈને જાય છે વાં જે ઉકેડો હે ને આ ભેહું પોદરા બધા ન્યા નાખે અને વીરાભાઈને એને હે ને જો વાં ઉકેડો ઓલી છે એટલે એને ભેહું પોદરા વચારે ગે ફે બે વચારે એટલે હે ને આ બાજુનું કાનભાઈનું ઓલી સાઈડનું હે ને એ વીરાભાઈનું ને એનું એવી રીતના કરવાનું હોય અહીં બધું હજી તો 3-4 મહિના જેવું થયું હે આવ્યા એટલે હજી બધું એને ધીરે ધીરે બધું સેટ થાય છે કેમ કરું શું કરું કંઈ કરવું એટલે એવું બધું છે ને ધીરે ધીરે થાય